નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીમાં હાલ એક નવું લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આ વરસાદના રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો આ વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવશે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મેઘરાજાના વિરામ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થવાથી આગામી 4 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। ફરી પાછું બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે। રાજ્યમાં વરસેલા અતિ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। જોકે હવે વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે। ત્યાં સર્જાનાર લો પ્રેશરના લીધે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની પણ શક્યતા છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર આ 3 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા અને કોઈક સ્થળે મધ્યમ વરસાદ પણ વરસી શકે છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો 2 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર થોડું વધી શકે છે, જેમાં 2 તારીખે ભરૂચ અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 3 તારીખની જો વાત કરવામાં આવે તો 3 તારીખે ભરૂચ અને વડોદરા આ 2 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 તારીખની જો વાત કરીએ તો 4 તારીખે આણંદ અને ભરૂચ આ 2 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 5 તારીખની જો વાત કરવામાં આવે તો 5 તારીખે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।